ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ચેપ્ટર નંબર 13 ઉત્પાદન ઉદ્યોગ, જેની અંદર ઉદ્યોગોના પ્રકારો જોયા. કૃષિ આધારિત અને ખનિજ આધારિત. કૃષિ આધારિત બધા પોઈન્ટની આપણે ચર્ચા કરી લીધી અને ખનિજ આધારિતની અંદર આજે આપણો છેલ્લો પોઈન્ટ છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. બરાબર ફ્રેન્ડ્સ, ઇલેક્ટ્રોનિક એટલે કે વિદ્યુત, વીજળી. બરાબર, જો ઇલેક્ટ્રોનિક એટલે કે આપણને જે વીજળી મળે છે, એ વીજળી જો એક સમજો કે તમને ના મળી રહે તો, યા તો પછી જો આ ઉદ્યોગનો વિકાસ ના થયો હોત તો, અને આની અંદર જે ઉદ્યોગોમાં સુધારા આવે છે, નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ખૂબ સારા પ્રમાણમાં વીજળી મળી રહે છે. જો આ રીતે વિકાસ ન થતો હોત તો આપણા મોટાભાગના કામો અટકી જાત, કારણ કે દેશની વસ્તી પણ વધી રહી છે અને આપણે અત્યારે આધુનિક યુગ ચાલી રહ્યો છે. આપણે આની અંદર વધુ ને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. ટેકનોલોજી પર નિર્ભર છીએ આપણે. મોટાભાગના કામો આપણા ટેકનોલોજી પર થાય છે. એટલે આપણને વિદ્યુતની જરૂરિયાત દર સમયે પડતી રહે છે. બરાબર, અને જે દિવસે આપણને વિદ્યુત ના મળી રહે, જો તમને અત્યારે બધા લેક્ચર ઓનલાઈન આપવામાં આવે છે અને જો જે દિવસે વિદ્યુત ના મળી રહે, મોબાઈલમાં ચાર્જ ના હોય, લાઇટ ના હોય, તો લેક્ચર પણ ના બની શકે, તમને મોકલી પણ ના શકાય. એટલે કામ અટકી જતું હોય છે. એટલા માટે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ એ આપણને કેટલી બધી જરૂરિયાત પૂરી પાડે છે. એટલે આપણે એ ઉદ્યોગ વિશે ભણવાનું છે આજે, કે આ ઉદ્યોગની શરૂઆત ક્યારે થઈ છે અને કઈ જગ્યાએ થઈ છે, કઈ સંસ્થા કાર્યરત છે આ ઉદ્યોગ માટે, એ આપણે ભણવાનું છે. તો 1905માં ભારતમાં, એ વર્ષ આવી ગયું છે 1905, આ વર્ષની અંદર રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની સ્થાપના થઈ 1905ની અંદર, જે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત આપણે કહી શકીએ છીએ. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BELની સ્થાપના બેંગ્લોરમાં થઈ છે. એટલે જે પરીક્ષામાં પૂછાતું હોય છે કે BELનું ફૂલ ફોર્મ જણાવો, યા તો પછી તમને એવું પણ પૂછી શકે કે BHEL બેલ એનું ફૂલ ફોર્મ જણાવો. તે વખતે કન્ફ્યુઝ નહીં થવાનું. આપણે લખવાનું ભારત, બી પરથી, H પરથી હેવી, ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. બરાબર, એટલે જો BEL પૂછે તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, અને કઈ જગ્યાએ આવેલું છે? બેંગ્લોરમાં. આ સંસ્થાનો હેતુ શું છે? તો આ સંસ્થાનો હેતુ એ સેના, આકાશવાણી, મોસમ વિભાગ છે, આના ઉપકરણો બનાવવાના હતો. એટલે આનો મુખ્ય હેતુ કે આપણી જે સેના, બરાબર, વાયુસેના હોય, આકાશવાણી એટલે કે જે આપણી વાયુસેના, બરાબર, ઈસરો જ્યાં કામ કરે છે, આપણું હવામાન ખાતું છે, જે આપણને સમયે મોસમ વિભાગની જે માહિતી હોય છે તે પૂરી પાડે છે, તો એ બધાના ઉપકરણો બનાવવાનો આનો હેતુ રહેલ છે. આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, આ ઈસરોનું ફૂલ ફોર્મ છે. બરાબર, આપણે બધા વાકેફ છીએ કે આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સાથે સહયોગ કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરે છે. અને પરીક્ષામાં ફ્રેન્ડ્સ આ પ્રકરણમાંથી આ બે ફૂલ ફોર્મ પૂછાવાની મોટાભાગની શક્યતા રહે છે, ઈસરો અને બેલ. આ ઉદ્યોગો સામાન્ય લોકોના રોજિંદા જીવનમાં તથા દેશના અર્થતંત્ર અને લોકોની જીવનશૈલીમાં
ઘણું જ પરિવર્તન કરેલ છે. સ્વાભાવિક વાત છે કે આ ઉદ્યોગ ના વિકસ્યો હોત તો આપણને રેડિયોની સુવિધા ના મળી હોત, ટેલિફોન જે આપણે ઉપયોગ કરીએ છીએ એ ના મળ્યો હોત, આજે આપણે કોઈના સંપર્કમાં ના હોતા આવી રીતે, બરાબર. આપણે એ જ ટપાલ દ્વારા લખવું પડતું. એટલે કે ખૂબ પરિવર્તન આવ્યું છે. આપણી જે જીવનશૈલી, આપણી જે જીવવાની રીત છે એનામાં પરિવર્તન આવ્યું છે. એનું કારણ એક આ પણ છે કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, જેનાથી આપણને ઘણી બધી સુવિધાઓ મળી છે. કમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેર ક્ષેત્રે પણ ભારત પ્રગતિના પંથે છે. એટલે હાર્ડવેર અને સોફ્ટવેર, એટલે હાર્ડવેર કોને કહીશું અને સોફ્ટવેર કોને કહીશું? તો હાર્ડવેર એટલે કે કીબોર્ડ છે, માઉસ છે, બરાબર. કીબોર્ડ, માઉસ, કમ્પ્યુટરના જેટલા ભાગો હોય, બરાબર, જેને આપણે સ્પર્શ કરી શકીએ. અને સોફ્ટવેર કોને કહીશું આપણે? તો સોફ્ટવેર એટલે કે આપણે એની અંદર જે ડાટા છે, બરાબર, સંગ્રહ કરેલો ડ્રાઈવની અંદર, એ બધા ડાટાને આપણે સોફ્ટવેર કહી શકીએ. તો આના ક્ષેત્રે પણ ભારત પણ પ્રગતિના પંથે છે, ખૂબ પ્રગતિ સાધી રહ્યો છે. બેંગલુરુ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની છે, બરાબર. એટલે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ માટેની જે રાજધાની એ કઈ જગ્યાએ છે? બેંગ્લોર. અને તેને ભારતની સિલિકોન વેલી પણ કહે છે. કોને? બેંગ્લોરને. કેમ સિલિકોન વેલી કહે છે? તો એનું કારણ કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે ત્યાં, બરાબર. ઉદ્યોગ ક્ષેત્રે ઇલેક્ટ્રોનિકના જેટલો પણ વિકાસ થયો છે તે બધો બેંગ્લોરમાં થયો છે. આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક, પ્રૌદ્યોગિક પાર્ક બનાવવામાં આવ્યા છે. કઈ જગ્યાએ? બેંગ્લોરમાં. આમાં ઉદ્યોગનું ભાવિ ભારત માટે આશાસ્પદ છે. એટલે કે આનું ભવિષ્ય એના માટે આપણે આશાસ્પદ છે. ચલો, તો ફ્રેન્ડ્સ, ભારત એટલે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે જો વાત કરવાની હોય તો તમારે કેટલા પોઈન્ટ યાદ રાખવાના, બરાબર. તો આપણે પહેલો પોઈન્ટ કે ક્યારે શરૂઆત થઈ? 1905ની ઈસવીસન. તમે તમારી નોટ્સમાં લખી શકો છો કે પહેલો પોઈન્ટ તમારો 1905. આ ઈસવીસન પરથી તમને આખું પોઈન્ટ આવડી જાય. બીજું કે આના માટે કઈ સંસ્થા કાર્યરત છે? તો તમે લખી શકો BHEL, બરોબર. એની વાત કે આનો હેતુ શું છે, કઈ જગ્યાએ? તો સેના, આકાશવાણી, મોસમ વિભાગ આપણે વાત કરીએ એમ. એની બાદ આપણે ઈસરો, એની બાદ સામાન્ય લોકોમાં પણ પરિવર્તન આવ્યું છે ને, એનું કારણ આપણે જોઈ ગયા. લોકોની જરૂરિયાત પડે છે, એટલે કે અહીં લખી શકાય કે સામાન્ય લોકો. આટલા પોઈન્ટ પર તમે લખો તો પણ ચાલે. બાકી તમે હાર્ડવેર, સોફ્ટવેર જે નીચે અંડરલાઇન છે એ પોઈન્ટ વિશે લખી શકો છો. બાકી મુખ્ય આ પોઈન્ટોની આપણે ચર્ચા કરવાની પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે. 2 માર્ક્સનો જ પ્રશ્ન મોટા ભાગે પૂછાતો હોય છે આ પ્રકરણોની અંદરથી. છતાંય કોઈ ડાઉટ રહી જાય તો તમે પૂછી શકો છો. ફ્રેન્ડ્સ, હવે આપણા જે ઉદ્યોગોનું વર્ગીકરણ હતું તે પૂરું થયું અને છેલ્લા 2 પ્રશ્ન છે આ પ્રકરણના કે ઔદ્યોગિક પ્રદૂષણો. ફ્રેન્ડ્સ, આપણે આધુનિક યુગની અંદર જેટલી ટેકનોલોજી વાપરી રહ્યા છીએ, જેટલો આપણા દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે, તો એ એક વિકાસ થઈ રહ્યો છે, એક સારી બાબત પણ છે, પણ એના બીજા પણ કેટલાક પાસા છે કે જે નકારાત્મક છે, બરોબર. આપણે એ પાસું એક છે પ્રદૂષણ. ઉદ્યોગોનો વિકાસ થાય તો સારી વાત છે, બરોબર, પરંતુ એની સામે જે આપણને મળી રહ્યું છે એનામાં ઘટાડો થાય છે.
આપણી આજુબાજુ જે પર્યાવરણ છે એ હવે શુદ્ધ નથી રહેતું, બરાબર. તો એનું એક મુખ્ય કારણ આ પણ કહેવાય કે ઉદ્યોગોનો વધુ પ્રમાણમાં વિકાસ થાય અને ઉદ્યોગો એ વાતાવરણને પ્રદૂષિત કરે છે. કારણ કે ઉદ્યોગ મતલબ કે મોટી ફેક્ટરીઓ, ઘણો મોટો વિસ્તાર એનો, ત્યાં સતત કામ ચાલતું હોય, સતત મોટા મોટા મશીનો ચાલતા હોય, એટલે કે અવાજ થતો હોય, ઘોંઘાટ થતો હોય. એટલે જ મોટા ભાગે આવા ઉદ્યોગો શહેર વિસ્તારની બહારના તરફ હોય છે, બરાબર. એટલે સતત અવાજ ચાલતો હોય, એ મશીનોમાંથી ધુમાડો નીકળતો હોય ઘણીવાર, બરાબર. જો તમે મિલ જોઈ હોય, બેકરી જોઈ હોય, તો એનામાંથી પણ ધુમાડો નીકળતો હોય, ભઠ્ઠી ચાલતી હોય જે જગ્યાએ, તો હવા પ્રદૂષિત કરે છે. પછી દરેક ફેક્ટરીની અંદર મોટા ભાગે પાણીની જરૂરિયાત તો હોય જ છે, અને એ ગંદુ પાણી નીકળતું હોય છે. તો એના માટે એવી જગ્યાએ સુવિધા ના હોય. તમે ગામડાઓમાં જો તો ઘણી જગ્યાએ જે ગટરો હોય છે ને, એ પણ ખૂબ નાની હોય છે, તે હાથે બનાવેલી હોય છે, ત્યાં સુવિધા પણ નથી હોતી. તો આવી ફેક્ટરીઓની જગ્યાએ તો મોટા ભાગે ના હોય. તો એનામાંથી જે ગંદુ પાણી નીકળતું હોય તો એ જળ પ્રદૂષિત કરે છે. એટલે ઘણા એવા કારણો છે કે ઉદ્યોગોનો વિકાસ સારી બાબત છે, પણ એવા ઉદ્યોગો હોવા જોઈએ કે જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે, ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે, અને એવા ઉદ્યોગોને જ સરકારે પરવાનગી આપવી જોઈએ. બાકી ઉદ્યોગો જો વધારે પ્રદૂષિત કરતા હોય તો એના માટે પછી વિચારવું જોઈએ અને કોઈક સોલ્યુશન લાવવું જોઈએ. અત્યારે ફ્રેન્ડ્સ, આપ ચલાવતા પહેલાં એક બીજી વાત કરી દઉં છું કે અત્યારે આપણે કોરોના વાયરસ જે આટલી મહામારી ચાલી રહી છે દેશની અંદર, તો એના લીધે મોટાભાગના જે ઉદ્યોગ ધંધા જગત છે તે બધાનો જે વિકાસ છે તે હવે ધીમો પડી ગયો છે. એનું કારણ આપણે જાણીએ છીએ. આપણે બહાર વધુ પ્રમાણમાં નીકળી નથી શકતા, અને અત્યારે ઉદ્યોગો છે તે પણ મોટાભાગના બંધ છે ઘણી જગ્યાએ. તો તમે વાતાવરણમાં જોઈ શકો છો કે કેટલું સારું વાતાવરણ આપણું જોવા મળે છે. તમે આકાશમાં નજર કરીને જુઓ તો આપણું જે વાતાવરણ છે તે ખૂબ શુદ્ધ છે, આપણને હવા શુદ્ધ મળી રહી છે. એનું જે બેસ્ટ ઉદાહરણ આપું તો આપણે નરી આંખે ગ્રહો જોઈ શકીએ છીએ. તમે રાત્રિના સમયમાં જુઓ, અત્યારે તમને પૂર્વ દિશા બાજુ જોવા મળશે, બરાબર. ગુરુ છે, શુક્ર છે, આવા ગ્રહો તમને જોવા મળે. એનો અલગ અલગ ટાઈમિંગ હોય છે, એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. તારા અને ગ્રહમાં ફરક જોવા મળશે. તમને લાગશે કે એ તારો છે, પણ એ તારો નહીં, એ ગ્રહ છે. કારણ કે તારાઓ ટમટમતા હોય છે, જ્યારે ગ્રહ સતત રોશની આપે છે, ચમકતો હોય છે. તો બંનેનો ફરક તમે બિલકુલ સારી રીતે જોઈ શકો છો. તો એ આપણને નરી આંખે જોવા મળે છે. એનું કારણ એ છે મિત્રો કે અત્યારે જે પ્રદૂષણ એ ફેલાતું નથી, હવા શુદ્ધ થઈ ગઈ છે, વાતાવરણમાં આપણને સારી હવા પ્રાપ્ત મળી રહે છે, બરાબર. ચાલો, તો આપણે આ ઔદ્યોગિક પ્રદૂષણો વિશે ચર્ચા કરવાની છે કે કુદરતી તથા માનવ સર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય. એટલે કે કુદરતના લીધે પણ ઘણીવાર કુદરતી આપત્તિઓ પણ આવતી હોય છે, બાળ આવો, પૂર આવું, બરાબર. અને કેટલીક વાર તો માનવ સર્જિત, એટલે કે માનવી જે પોતાની જે ક્રિયાઓ કરતો હોય છે, માનવીના લીધે પણ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય છે. હવે માનવીય તો કઈ રીતે? તો આ ઉદ્યોગોના લીધે. માનવી જે વસ્તુઓની ઉપયોગ કરે છે, તો એના લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય છે. જેમ આપણે વૃક્ષો વિશે ભણીને આવ્યા કે ઘણીવાર વૃક્ષો એ કુદરતી જે રીતે કુદરતના જે બળો છે, બરાબર, વધારે પ્રમાણમાં હવા,
વરસાદ વધુ પ્રમાણમાં પડી જાય તો ઘણી રીતે જંગલોનો નાશ થાય છે. પણ માનવી પણ પોતાની વસ્તુઓને સંતોષવા માટે વૃક્ષો કાપતો હોય છે. એટલે કે કુદરતી રીતે પણ થતું હોય છે અને માનવ સર્જિતના લીધે પણ થતું હોય છે. એટલે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય તો તેને પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય. બરોબર. પર્યાવરણમાં ઘટાડો થયો, પ્રદૂષિત થયું, એટલે અતિ એટલે વધારે થયું છે, પર્યાવરણીય અતિક્રમણ થયું છે. ઔદ્યોગિક ઉત્પાદનોએ દેશના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. એટલે કે જે ઉદ્યોગ ક્ષેત્રો છે, ઉદ્યોગ એ દેશના વિકાસ માટે ખૂબ મહત્વના છે. જેમ આપણે વાત કરીએ છીએ, કારણ કે દેશનો જે વિકાસ છે, દેશને જે નાણાં મળી રહે છે, વેપાર ચાલી રહ્યો છે, તે ઉદ્યોગોને આભારી છે. એટલે એક મહત્વનું છે. પણ ઉદ્યોગોએ પ્રદૂષણમાં પણ વધારો કરીને પર્યાવરણીય અવક્રમણનો પ્રભાવ વધારી દીધો છે. એટલે કે પર્યાવરણીય અવક્રમણ એટલે કે પ્રદૂષણ વધારી દીધું છે. બરોબર. એની નકારાત્મક અસરો સર્જાઈ રહી છે. ઉદ્યોગો સારી બાબત છે, પણ પ્રદૂષણ થઈ રહ્યો છે, વધારો થઈ રહ્યો છે. હવે ઉદ્યોગોના રીતે કેટલા પ્રકારના પ્રદૂષણ આપણને જોવા મળે છે. તો એક તો હવાનું પ્રદૂષણ આપણને જોવા મળે કે જે ધુમાડો નીકળી રહ્યો હોય છે ભઠ્ઠીઓમાંથી, ફેક્ટરીઓની અંદરથી, તો એ વાતાવરણમાં જે હવા છે, શુદ્ધ હવા, એને અશુદ્ધ કરે છે. એટલે કે હવાનું પ્રદૂષણ. જળ પ્રદૂષણ, કે જે મલિન કચરો નીકળતો હોય, મલિન જે એટલે ખૂબ ગંદુ હોય જળ, એ જળ પણ ઉદ્યોગમાંથી નીકળતો હોય તો જળનું પ્રદૂષણ થાય છે. અને આવા જે જળ હોય છે તે નદીઓમાં, તળાવોમાં ઠાલવવામાં આવતું હોય છે. એનો નિકાલ તે જગ્યાએ કરવામાં આવતો હોય છે. એટલે કે જળનું પ્રદૂષણ થાય છે. ભૂમિ પ્રદૂષણ, એટલે કે જે જગ્યાએ જે ફેક્ટરીઓ છે એ જગ્યાએથી કચરો નીકળતો હોય છે અને એ કચરાના લીધે ત્યાંની જે જમીન છે, તે ભૂમિ છે, તે પ્રદૂષિત કરતા હોય છે. બરોબર. ત્યાંનો વિસ્તાર બિલકુલ ગંદકીવાળો થઈ જાય છે. ત્યાં કોઈ શ્વાસ પણ ના લઈ શકે. બરોબર. તેલની જે મિલો હોય ને એ જગ્યાએ પણ એવું જોવા મળે આપણને. પછી ધ્વનિ પ્રદૂષણ, એટલે કે સતત 24 કલાક આવી ફેક્ટરીઓ ચાલતી હોય છે, ડે નાઇટ. બરોબર. એટલે ત્યાંથી જે અવાજ, જે મોટી મોટી મશીનો હોય છે, તો એના લીધે આપણે ધ્વનિ પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ પણ વેઠવું પડે છે. અને જો વધારે આપણે સાંભળી લઈએ આવો અવાજ, બરોબર, જે વધારે કહેવાય ને ડેસિબલથી, તો એનાથી બહેરાશ પણ આવી જતી હોય છે. ઉદ્યોગોએ મોટા પ્રમાણમાં હવા અને જળને પ્રદૂષિત કર્યા છે. એટલે કે પ્રદૂષણો 4 પ્રકારના આપણે જોયા ઉદ્યોગોના લીધે થતા, પણ સૌથી વધારે હવાનું અને જળનું આ વધારે પ્રદૂષણ ફેલાય છે ઉદ્યોગોને લીધે. કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ, આના લીધે અતિ નુકસાનકારક વાયુઓના કારણે હવા પ્રદૂષિત બની છે. એટલે આ બે વાયુના લીધે વધારે પ્રમાણમાં હવા પ્રદૂષિત થાય છે. જ્યારે ઔદ્યોગિક કચરાના કારણે જળ પ્રદૂષણ વધ્યું છે. ઔદ્યોગિક કચરો એટલે કે ઉદ્યોગોમાંથી, ફેક્ટરીઓમાંથી નીકળતું ગંદુ પાણી, કે જે કચરો હોય છે એને આપણે ઔદ્યોગિક કચરો કહીએ છીએ. એના કારણે જળ પ્રદૂષણ વધારે થયું છે. આજે ઘણા કારખાનાઓ નિયમનને અવગણીને ઔદ્યોગિક રીતે દૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દે છે. એટલે કે ઉદ્યોગમાંથી જે પાણી નીકળે છે એ પાણી ખૂબ ગંદુ હોય છે. એ દૂષિત ગંદુ પાણી ક્યાં ઠાલવવામાં આવે છે? નદીઓમાં ઠાલવવામાં આવે છે.
આમ આજે પાણી દૂષિત કરતાં અતિ પ્રદૂષિત બન્યું છે. એટલે કે ગંદુ નહીં પણ વધારે પ્રમાણમાં અતિ પ્રદૂષિત થયું છે. આપણે જોઈ શકીએ દાહોદની અંદર દૂધીમતી નદી છે. એનું કારણ કે ત્યાં કચરો ઠાલવવામાં આવતો હતો, ગમે તેમ એની દેખભાળ કરવામાં નહીં આવી. વર્ષો પહેલાં તો એ ખૂબ શુદ્ધ સારી હતી અને અત્યારે આવું બની ગયું છે. ત્યાં એનું કારણ કે આપણે ત્યાં કચરો ઠાલવતા થઈ ગયા છીએ વધારે પ્રમાણમાં, એને દૂષિત કરી નાખી છે. છાપ તળાવ છે, એના છેવાડાના ભાગમાં તમે જઈને જુઓ તો કચરો બધો ઠાલવેલો હશે. પાણી બિલકુલ ખરાબ કરી નાખ્યું છે. ઉદ્યોગોમાં જૂની મશીનરી તથા પરિવહનના સાધનોના કારણે અવાજનું પ્રદૂષણ પણ વધ્યું છે. એટલે કે જૂની મશીનો હોય ને ઉદ્યોગોની અંદર, તે ખૂબ અવાજ કરે. એને ઓઇલિંગ કરીએ ને તો એ થોડોક સમય સુધી ચાલશે, બરાબર, પણ ઓઇલિંગ કર્યા પછી પણ એની કન્ડિશન હવે વધારે ખરાબ થઈ ગઈ, છતાંય આપણે હજી ઓઇલિંગ કરીને ચલાવીએ. તો આવી જે જૂની મશીનો હોય છે અને અન્ય જે પરિવહનના સાધનો છે, એટલે કે તમે મોટા મોટા ટ્રકો જોઈ શકો છો, બરાબર, એના લીધે અવાજનું પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. ધ્વનિ પ્રદૂષણ પણ માનવ જીવન માટે બહેરાશનું એક કારણ છે. એટલે કે માનવી બહેરાશ અનુભવે એનું કારણ ધ્વનિ પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ. તેને લીધે અતિશય ઘોંઘાટના કારણે મનુષ્ય માનસિક રીતે તાણ પણ અનુભવે છે. એટલે કે સ્ટ્રેસ, બરાબર, તણાવમાં રહે છે. ટેન્શન કહેવાય, બરાબર, સ્ટ્રેસ. ચલો, તો આ ઔદ્યોગિક પ્રદૂષણ વિશે હતું. પરીક્ષામાં મોટો પ્રશ્ન પૂછાઈ શકે, ત્યારે તમને જેટલું સમજાયું હોય આમાંથી તમે તે લખી શકો છો, બરાબર. અને કંઈક ડાઉટ હોય તો પૂછી શકો છો. મોટાભાગે ઉદ્યોગનું પ્રદૂષણ વિશે જ વાત કરી છે. ફ્રેન્ડ્સ, આપણો લાસ્ટ ક્વેશ્ચન છે આ પ્રકરણનો, કે પર્યાવરણનું જે અતિક્રમણ થયું છે એને રોકવાના ઉપાયો. એટલે જે ઉદ્યોગોના લીધે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, એને રોકવા માટે આપણે કયા ઉપાયો હાથ ધરી શકીએ છીએ. ચલો, તો પહેલાં તો જોઈએ કે પર્યાવરણીય અતિક્રમણ એટલે શું. પરીક્ષામાં પૂછાઈ શકે તો ભૂકંપ, જ્વાળામુખી, વિસ્ફોટક, દાવાનળ, ભૂપ્રપાત, પૂર, ચક્રાવાત, સુનામી, આ જેટલા પણ છે તે બધા જ કુદરતી પરિબળો છે. એટલે આ કુદરતી પરિબળોને લીધે પણ થઈ શકે છે, બરાબર. જેમ કે તમે જોયું કે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, પ્રથમ વિશ્વયુદ્ધ થયું, તો એની અંદર જે અણુ બોમ્બ નાખવામાં આવ્યો હતો, બરાબર, હિરોશીમા અને નાગાસાકી પર, તો કેટલું બધું નુકસાન થયું હતું. તો એ કોના લીધે થયું હતું? એ માનવ સર્જિત પરિબળમાં આવી ગયું. અને ભૂકંપ, સુનામી, આ બધું કુદરતી પરિબળો. એટલે બે પરિબળોને લીધે પર્યાવરણનું અતિક્રમણ થાય છે. એટલે આ કુદરતી પરિબળો અને માનવ સર્જિત કારણોની અસરથી પર્યાવરણના જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાથી આ ઘટના પર્યાવરણીય અતિક્રમણ કહેવાય છે. એટલે કુદરતી પરિબળો અને માનવ સર્જિત પરિબળોની અસરના લીધે જે આપણા જળ, જમીન અને વાયુમાં પ્રદૂષણ ફેલાય, એની જે ગુણવત્તા છે એનામાં ઘટાડો થાય, તો આપણે આને પર્યાવરણનું અતિક્રમણ કહીશું. હવે આપણે એને રોકવાના ઉપાયો ભણવાના છે, કે પર્યાવરણનું અતિક્રમણ રોકવાના ઉપાયો. ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા.
આપણો પહેલો પોઈન્ટ છે. પરીક્ષામાં થોડો મોટો પ્રશ્ન પૂછાઈ શકે તો તમે આવી રીતે સાહિત્ય લખી શકો છો કે ઔદ્યોગિક વિકાસનું યોગ્ય રીતે આયોજન અને ઉપકરણોની ગુણવત્તા. એટલે કે ઉદ્યોગ ધંધા જગત, બરાબર, એનું આપણે યોગ્ય રીતે આયોજન કરવાનું, સારી રીતે, કે જેથી કરીને પર્યાવરણ પ્રદૂષિત ના થાય. અને ઉપકરણોની ગુણવત્તા એટલે કે જે આપણે જે સાધનો વાપરી રહ્યા છીએ એની ગુણવત્તા સારી હોવી જોઈએ. ચલો, કે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર યોગ્ય સ્થાને સ્થાપીને, એટલે કે જે રહેઠાણવાળા વિસ્તાર છે, જ્યાં વસ્તી છે લોકોની, એ સ્થળે નહીં પણ દૂર, બરોબર, શહેરોથી દૂર આ વિસ્તારોની અંદર ઉદ્યોગો સ્થાપવા જોઈએ. સારા યંત્રો વાપરવા અને ઉપકરણો વસાવીને તથા તેમનું કુશળ સંચાલન કરીને પ્રદૂષણ આપણે ઘટાડી શકીએ છીએ. એટલે કે યંત્રો પણ સારા વાપરવાના છે આપણને, ઉપકરણો એટલે એના જે સાધનો છે આવા ઉદ્યોગોમાં વપરાતે એને પણ સારી ગુણવત્તાવાળા એવા વાપરવાના છે. જૂના મશીનો હોય તેનો તરત નિકાલ કરવો જોઈએ. ચલો, તો આ પહેલો પોઈન્ટ. હવે બીજો પોઈન્ટ છે આપણો કે ઈંધણની યોગ્ય પસંદગી કરવી. બરાબર, એટલે કે કોઈક એવું સાધન આપણે વાપરી રહ્યા છીએ જેનાથી નુકસાન થઈ રહ્યું છે, પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, તો એના સ્થાને જે ઓછું પ્રદૂષણ ફેલાવે યા તો રોકી શકાય એવા સાધનો વાપરવા જોઈએ. એટલે ઈંધણની આપણે યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી હવાનું પ્રદૂષણ આપણે ઓછું કરી શકીએ છીએ. દાખલા તરીકે, જો ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ આપણે ખનિજ તેલનો ઉપયોગથી ધુમાડો રોકી શકાય છે. એટલે કોલસાનો વપરાશની જગ્યાએ આપણે ખનિજ તેલનો વપરાશ કરીશું તો જે ધુમાડો છે તે આપણે રોકી શકીએ છીએ અને હવાનું પ્રદૂષણ ઓછું કરી શકીએ છીએ. તો ઈંધણની આપણે યોગ્ય રીતે પસંદગી કરવાની છે. આગળ ત્રીજો પોઈન્ટ છે કે હવામાં ઉત્સર્જિત તથા પ્રદૂષકોને ફિલ્ટર, પ્રેસિપિટેટર અને સ્ક્રબર જેવા સાધનોની મદદથી હવામાં જતા રોકી શકાય છે. એટલે કે આપણે જે ઉદ્યોગોની અંદર જે જળ હોય છે, જે ગંદુ પાણી હોય છે, બરાબર, એ આપણે નદીમાં છોડાવતા હોઈએ છીએ. તો એ પાણીને જો આપણે શુદ્ધ કરીને નાખીએ, ફિલ્ટર કરીને, બરાબર, તો એના લીધે જે વાતાવરણમાં અશુદ્ધિ નહીં ફેલાય. એટલે ફિલ્ટર કરીને, પ્રેસિપિટેટર, સ્ક્રબર છે, આ બધા સાધનો શું કરે છે કે હવામાં જતા રોકી શકાય છે. એટલે જે હવા પ્રદૂષિત થાય છે એને રોકી શકે છે આ સાધનો. ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીઓમાં છોડતા પહેલાં તેનું શુદ્ધિકરણ કરીએ તો જળ પ્રદૂષણ પણ ઘટાડી શકાય છે. જો જળને આપણે શુદ્ધિકરણ કરીએ, બરાબર, ફિલ્ટર કરીએ ને, તો એક તો હવાનું પ્રદૂષણ પણ આપણે રોકી શકીએ અને બીજું આપણે જળ પ્રદૂષણ પણ ઘટાડી શકીએ છીએ. એટલે બંને ફાયદા છે એના. આગળ, ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરી તેને નદીમાં છોડવા યોગ્ય બનાવવામાં આવે છે. એટલે કે પાણીને આપણે યોગ્ય બનાવી પછી નદીઓમાં છોડતા હોઈએ છીએ, બરાબર, તો સારું રહે, બરાબર. પર્યાવરણીય અતિક્રમણ આપણે થતું રોકી શકીએ છીએ કેટલેક અંશે. પછી છેલ્લો પોઈન્ટ છે કે જમીન અને ભૂમિનું પ્રદૂષણ. આપણે ઉપર હવા અને પાણીનું જોયું, હવે જમીનનું, ભૂમિનું જે પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે પણ કેટલીક મહત્વની પ્રવૃત્તિઓ છે. તો વિભિન્ન સ્થળોથી કચરો એકઠો કરવો, એટલે કે જુદા જુદા સ્થળોથી આપણે જે કચરો છે તે ભેગો કરવાનો, એ પહેલો. અને બીજું કે જે કચરો ભેગો થયો છે એમાંથી કેટલોક એવો કચરો હશે કે જેનો આપણે પુનઃચક્રીય કરીને અલગ પાડી
તેને ઉપયોગમાં લઈ શકીએ, બરાબર. એટલે કે રિસાયકલિંગ કરી શકીએ એને. જેમ કે પ્લાસ્ટિકનો કોઈ નિકાલ નથી, રિસાયકલિંગ કરી શકીએ, બરાબર. અને ત્યારબાદ પુનઃચક્રીય કરી શકાય એવો કચરો અને જે ન કરી શકીએ એને આપણે એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, બરાબર. તો એ રીતે એના 3 ઉપાયો છે. એક તો કચરાને ભેગો કરવાનો, બીજો આપણે એનો રિસાયકલિંગ કરી શકીએ છીએ, એવા કચરાને જુદો પાડવો, અને જેનું નથી થતું રિસાયકલિંગ એવા કચરાનો આપણે યોગ્ય રીતે નિકાલ કરી શકીએ છીએ પછી, બરાબર. જમીનની અંદર દાટી શકીએ યા ગમે તે કરી શકીએ છીએ, બરાબર, એને, જેથી કરીને નુકસાન ના થઈ શકે, બરાબર. તો આ રીતે પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો છે. ફ્રેન્ડ્સ, ઉત્પાદન ઉદ્યોગો આપણું પ્રકરણ પૂરું થયું. તમને જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તમે મને બેઝિઝક પૂછી શકો છો. તમને જો તમારા નોટ્સ લખવામાં પણ કોઈક ભૂલ યા તમને કંઈક લાગે કે પૂછી લઈએ તો પણ તમે મને પૂછી શકો છો. કોઈ જ પ્રકારનો વાંધો નહીં, અને તમે તમારો અભ્યાસ કરતા રહો. આપણે મળીશું સ્કૂલો ખુલશે ત્યારે, અને અત્યારે તમે તમારો સમય ભણવા પાછળ આપો, બરાબર. અને જે ડાઉટ લાગે તો બોલી દેવાનું, અને અસાઇનમેન્ટ હું તમને મોકલાવી દઈશ. બિકોઝ ઓફ હું તમને અહીંયા લેક્ચર મોકલું છું અહીંયાથી, મને ખ્યાલ નથી કે તમને સમજ પડી રહી છે કે નથી પડી રહી. કેટલાક 1-2 સ્ટુડન્ટના રિસ્પોન્સ આવે છે, અને છતાંય જે લોકો રેગ્યુલર જોતા હોય છે એમને કોઈ ડાઉટ લાગે તો બેઝિઝક પૂછી શકો છો, બરાબર. અસાઇનમેન્ટમાં ડાઉટ લાગે યા કોઈ પણ પ્રશ્નમાં તો પણ. ચાલો.